કામરેજ 4 રસ્તા પાસે ખાનગી લક્ઝરી બસમાં બસના ચાલકે રૂપિયાની લાલચે કેટલાક મુસાફરોને લક્ઝરી બસની ઉપર બેસાડી દીધા હતા, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કામરેજ પોલીસ હરકતમાં આવી. કામરેજ પોલીસે લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લોકોનો જોખમી રીતે મુસાફરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે, ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો હતો. કામરેજ 4 રસ્તા પાસે એક ખાનગી લક્ઝરી બસમાં બસ ચાલકે થોડા રૂપિયાની લાલચે મુસાફરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા. લક્ઝરી બસના પાછળના ભાગે છાપરા ઉપર કેટલાક મુસાફરોને બેસાડી દીધા હતા, જે વિડીયો એક વાહન ચાલકે ઉતારી લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા કામરેજ પોલીસ હરકતમાં આવી હતી. કામરેજ પોલીસે હાલ વાયરલ થયેલા વિડીયોમાં દેખાતી લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેને ઝડપવા તજવીજ હાથ ધરી છે. તેમજ કામરેજ 4 રસ્તા પાસે આ રીતે જોખમી મુસાફરી કરતા વાહન ચાલકો વિરુદ્ધ પણ લાલ આંખ કરી છે. રિપોર્ટર પ્રવીણ ભટ્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, સુરત. ગત તારીખ 18/8/2024ના 20:00 પછી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલ, જે વિડીયોની હકીકત એ રીતની છે કે સરથાણા પોસ્ટે હદ વિસ્તારના જકાતનગર ખાતેથી GJ20X 7676 નામની સફેદ કલરની ટ્રાવેલ્સ બસ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બસના ટ્રાવેલ્સના ઉપર 4 થી 5 વ્યક્તિઓને બેસાડી જોખમી સવારી કરતી બસ જે કામરેજ 4 રસ્તાથી પસાર થયેલી, જેનો જાગૃત નાગરિકે વિડીયો બનાવેલ. જે વિડીયો સંદર્ભે કામરેજ પોલીસ સ્ટેશન ખાતેથી તપાસ કરતા સદર હકીકત એ રીતની છે કે સદર બસ સરથાણાથી નીકળી અને દાહોદ ખાતે જનાર હતી, જેમાં ઉપર પેસેન્જર બેહાડેલ હોય. જે બસના ચાલક વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશન ખાતે BNS 281, MV એક્ટ 177, 184, 134 મુજબની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ ચાલુ છે.